અલી કાળવી, આ કણવો હમણાં કેમ ફાટી હાલ્યો છે? શું જાદુ મંતર તો નથી કીધું ને કે હંધાઈ એની વાહે લાગે છે? એવું ના બોલાય ગેમલી. જોયો મોટો ધર્મનો અવતાર દેવ થઈને ડુંગરે ચડી બેઠો છે, પર ઈ સિંહાસન પર એક દી મારા દીપુડા ને ના બેસાડું તો મારું નામ ગેમલી ગાંચા નહીં. અને તારો દીકરો દીપડો? દીપડો નહીં, મારો દીપુડો. ये तो हंधु हरकु कહેવાય છે. તારો દીકરો ક્યાં દેવના લખન ધરાવે છે ये તો કહે. એની પાસે તો મારી દીધેલી છતર છાયા છે. એ તો એકલે હાથે ગાણી હાકે છે. બળેરા જેવો. કોણ? ત્યાં દીપુડો. હું અહીંયા વીર દીપુડાના ગુણલા ગાઉં છું અને તું એને બળદિયા કહેશે? તે બળદિયા જેશ છે ને. તારા દીપુડાને મારા ઘાઘરાની ઘાણી કરી નાખી. મારા ઘાઘરાને ઘાણીએ વાળ્યો. પણ તારામાં અક્કલનો છાંટોય નથી. નતર અત્યાર સુધી આ કળબાનું શાક ટકી રહ્યું ના હોત. અરે ગેમલી, ये કેવું છે ને ધડા ગાડા પાછા વાળે. માણસો કહે છે કે બાબો ખેરાત કરે છે. મારે પણ ખેરાત જોવા જાવું છે. બાબો શું ખેરાતમાં ઠીકરા આપશે? આ જગતમાં જન્મ ધારણ કરનાર સૌ એક સમાન છે. બધાને જીવવાનો પૂરો અધિકાર છે. તેથી બધા જીવ પ્રત્યે દયા રાખવી, જીવ માત્રને ભગવાનનો એક અંશ સમજવો. જય બાબાદેવ. જય બાબાદેવ. બાબાદેવનું જય. બાબાદેવનું જય. બાબાદેવનું જય. બાબાદેવનું જય. ઠીકરા આપે છે. દેવ બનીને ઠગ કરી બેઠો છે. બાબાદેવનો જય. બાબાદેવનો જય. બોલો બાબાદેવનો જય. બાબાદેવનો જય. બધાય બોલો બાબાદેવનો જય. બાબાદેવનો જય. હવેથી આ ગામમાં કોઈ દુખી નહીં રહે. આ ગામમાં સદાય બાબાદેવનો જય જયકાર થાય છે. અરે બાબાદેવ, આપણે ગામ વસાવવાનું હતું, એનું શું થયું? એ હું સમય આવે બધાને કહીશ. આ કોણ છે? પ્રધાન, આ બધું શું ચાલી રહ્યું છે? આપણા રાજમાં આ બધું શું ચાલે છે? આ કોઈ અબડાનો અવાજ લાગે છે, જઈને જુઓ જરા. આ કોઈ મદદ માટે બૂમ પાડે છે. ઠીક છે, તો હું જ જાઉં છું.
અને તમારું નામ શું છે? તમે ગભરાશો નહીં, તમે અહીંયા સુરક્ષિત છો. શાંત હવે સુંદર કન્યા. હવે તમારે અહીં કોઈ જ પ્રકારનો ડર નથી. આ ટેકડીમાં ઘણા ગુપ્ત રસ્તાઓ છે અને એમાંથી એક જ રસ્તો અહીં સુધી આવે છે. એની ખબર કાં તો મને છે અથવા આ મારા ગામના લોકોને છે. રાક્ષસ અહીં તમારું કશું જ બગાડી શકવાનું નથી. તેથી શાંત થાઓ. અમને વિતક સંભળાવો, કૃપા કરો. અમે આ વાતની ખાતરી આપીએ છીએ કે જ્યાં સુધી હું અને આ બાબાદેવના ભાઈઓ જીવિત છીએ અને ત્યાં સુધી કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકતો. હું શું કરું મારી વાત? હું કહું છું તમને, મારું નામ ચેલાવતી છે. હું મારા મામા દેવરાજજીને ત્યાં આવી હતી અને આમ જ ટહેલવા નીકળી હતી. ત્યાં અચાનક એક રાક્ષસ જેનું નામ શિલાભંગ હતું, એણે મને જોઈ અને મારા પર મોહી પડ્યો. અને શિલાભંગ રાક્ષસે મારે કાજ બારિયાની પ્રજાને રંજાડવાનું શરૂ કર્યું. દેવરાજજી મામાએ તરત જ ગામને ફરતે ગઢ બનાવ્યો, પણ એમ છતાં એ ગઢ તોડીને મને અહીં ઉચકી લાવ્યો. મોકો મળતા જ હું ત્યાંથી ભાગી નીકળી અને આપને સાથ દીધો. તો એમ વાત છે. શું વિચારો છો બાબાદેવ? તો ચેલાવતીનું રક્ષણ કેવી રીતે કરવું? બાબાદેવ, આ અસહાય કન્યાનો કોણ સહારો છે? બાબાદેવ, તું આ કન્યા જોડે લગ્ન કેમ નથી કરી લેતો? પણ માં, પણ એમાં તમે વાંધો શું છે? હા બાબાદેવ, એમાં તમને વાંધો શું છે? પણ તમને વાંધો શું છે? ચેલાવતી દેવી, માતાજીની કૃપાથી અને તમારા સાથથી હું આજે યુદ્ધમાં વિજયી થયો છું. પણ મારા 4 ભાઈઓને ખોવાનું મને બહુ ખૂબ જ દુઃખ થાય છે. પણ હવે હું શું કરું? તમે જ કહો. હા નાથ, મને પણ એનું બહુ દુઃખ છે. આપણા કુળદેવી મહાકાળીમાં જરૂર કોઈ રસ્તો સુઝાડશે. બાબાદેવ, ગજબ થઈ ગયો. બાબાદેવ, અમારી ગરીબની રક્ષા કરો. બાબાદેવ, અમને મદદ કરો. બાબાદેવ, મદદ કરો. બોલ દીકરા, શું થયું છે? બાબાદેવ, અમે ગરીબ છીએ. આ ટેકરીની પાછળ હું ઢોર ચરાવતો હતો ત્યારે અમારી એકની એક વાલસોઈ ભેંસને એરું આભળી ગયો. મદદ કરો બાબાદેવ. જા બેટા, તું જઈને જોઈ લે. તારી ભેંસ સાજી થઈ ગઈ છે, ચિંતા ના કરીશ. જય હો બાબાદેવ, જય હો બાબાદેવ, જય હો બાબાદેવ.